હેલો ખેડૂત મિત્રો, મારું નામ આશીષ દુધરેજા. હું રામસાહેબ કંપની તરફથી આપ સર્વ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું. આજે આપણે લાઠી તાલુકાને લાઠી ગામ ઉપર જ આવ્યા છીએ. એમના એક પ્રગતિશીલ ખેડૂતની અંદર જેમાં મગફળી એમણે કરેલી છે અને મગફળીમાં શું ફેરફાર થયો અને શું સારું કર્યું આપણે એમની પાસેથી જ જાણીએ. પહેલા તમારો પરિચય. મારું નામ મામેરિયા શાંતિભાઈ દિલીપભાઈ, ગામ લાઠી, અને મારી વાડી ઉપર સિંગ જોવા સાહેબની આવેલા છે. અને સાહેબને એવું કહે છે કે આ તમે આમાં શું વાપર્યું હતું, શું નહોતું વાપર્યું. એટલે મેં સાહેબને એવું કીધું કે ભાઈ અમરેલી મેં શ્રીજી ક્લિનિકમાંથી સાહેબ પાસેથી જે કીધું, સાહેબે જે રામસાઈડ કંપનીની જે કોઈ દવા આપી સ્ટેટથી જે કાંઈ હતી એ બધી એની ટ્રીટમેન્ટ કરેલી છે. એ આપણે નજરે નિહાળી શકો છો સાહેબ. આમાં કોઈ દુકાનમાં કે એવું નહીં, પણ ફિલ્ડ ઉપર જ છીએ. ઓકે, મગફળીની અંદર અત્યારમાં આપણે બેઠા છીએ, શરૂ વરસાદ થઈ ગયો છે પણ છતાં અમે ઊભા છીએ. તો મગફળીની અંદર શું સારું થયું આપણે સાહેબ પાસેથી જાણીએ. મિત્રો, આજે મગફળીની અંદર જે છે મેઇન વસ્તુ તો આ વીજો વીટ જે આપણે પોપટા બનાવવા માટે છે, અને બીજી વસ્તુ છે વિઝોલ, પોપટામાં દાણો ભરાવવા માટે, વજન માટે. હવે તમને થશે કે આ ખાલી આ સાહેબ તો આ તો બધાય બનાવે છે. અરે તમારી વાત સાચી, બનાવો, પણ હું અહીંયા તમને બતાવું. આ જોઈ લો, આ તમે જોઈ લો અહીંયા. આ વિઝોલ જે છે એનાથી જે દાણા જે છે બને છે, ભરાવદાર દાણા બને છે, વજન, તેલની ટકાવારી વધે. આ તમે જુઓ, દાણાની લાઈટ આખી ફરી જાય મિત્રો. તો એ વિઝોલ અને વિઝોવિટ પહેલા આપણે નાખ્યું હતું, પછી વિઝોલ. ક્યાંય તમને ગોગળ બહુ જ ઓછી જોવા મળશે. તમને એવું લાગશે કે આ જે છે ને મગફળી છે ગિરનાર છે, એવું તમે કહેશો જ નહીં. આની સાથે બીજા ખેડૂતો કે આમાં હું ટ્રીટમેન્ટ કરી, તો આમાં ખરવાનું પ્રમાણ પણ ઓછું છે. તમે જુઓ ને, એક પોપટા બધા ચોટેલા છે.